ભાવનગરના કુંભારવાડામાં અચાનક ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવતા વિરોધ જોવા મળ્યો છે. સ્થાનિક અલંગના ડેલાના વેપારી દ્વારા અરજી કરાતા ડિમોલિશન કરાયાનું જણાવવામાં આવ્યું છે. સ્થાનિક દુકાનદારોને કોઈ પણ જાતની અગાઉ જાણ કર્યા વગર ડિમોલિશન કરાતા વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિક દુકાનદારોની દુકાનો પણ કબજે કરવામાં આવી હતી. કુંભારવાડા સર્કલથી બાથાભાઈના ચોક સુધી ડિમોલિશન કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા વિરોધ પણ દર્શાવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા રોડ પર બેસીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. મનપાના લોકોના ઇશારે ડિમોલિશન કરે છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સાથે જ આક્ષેપ કરાયો છે કે બજારમાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા હોવા છતાં ત્યાં ડિમોલિશન કરવા તંત્ર અચકાય છે તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર. મારું નામ લીલીબેન નરેશભાઈ સોલંકી. કઈ જગ્યા રહો બેન? પૂરવ માઢિયા રોડ, બાથાભાઈ ચોક. શું બનાવજો બેન? અહીંયા હું હાજરમાં નહોતી, આવીને તરત કેબિનમાં આખું લઈ ગયા. અંદર સામાને નથી મને કાઢવા દીધો, કઈ બધું એમને. શાનો ધંધો કરો બેન? ચાનો ધંધો કરું છું. હું હાવ નિરાધાર છું. મારે બાળ બચ્ચું નથી, માણાય નથી મારું ઘરનું. તો તમે શું કરો ધંધો અને કેટલા છોકરાને કેવી રીતે ધંધો કરો બેન? છોકરા જ નથી મારે. હું આમાં ચામાં રોડવું છું, સાનો ચા વેસું બનાવીને. બરાબર. તો અત્યારે કોણ લઈ ગયું બેન? હા, ડિમોલેશન વાળા. કોની રજૂઆત થી? કોઈને આ ભાઈની અરજીથી. કોના ભાઈની? આ ડેલા વાળા. શું નામ છે ડેલા વાળા? એ અરજી કરી હતી એટલે ડેમોલેશન આવ્યું? ચિંકીભાઈ. ઓકે, એટલે આ ડેલા વાળા રજૂઆત કરી એટલે ડેમોલેશન આવ્યું? હા, અમરસિંહ રૂપિયા ખાઈ ગયો છે અહીંથી લઈને બધાના નામે. કેટલા રૂપિયા ખાઈ ગયા છે અંદાજે? 6 લાખ. 6 લાખ. આ અમરસિંહભાઈ ની જગ્યા હતી? નહીં, અમરસિંહભાઈ ની જગ્યા નથી. તો શું થયું? અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.